NTV टाइम, जनता की बात जनता के साथ। बड़ी खबर अहमदाबाद से आ रही है, जहां वेजलपुर थाना क्षेत्र के जुहापुर के पास हत्या के आरोपी को चंद घंटों में गिरफ्तार कर लिया गया। कल रात गुलजार पार्क में हत्या हुई थी। जानकारी में सामने आया था कि वो तलाक के लिए युवक से 10 लाख रुपए की मांग कर रहा था और पिछले 1 साल से उसे परेशान कर रहा था। इसके चलते चाकू मारकर हत्या कर दी थी। वेजलपुर पुलिस को सूचना मिलने पर वेजलपुर पुलिस एवं वरिष्ठ अधिकारियों के साथ मौके पर पहुंची और आरोपी को पकड़ने टीम ने रचना की थी और चंद ही घंटों में आरोपी को हिरासत में ले लिया। घटना के बारे में जोन 7 की एसीपी ने कहा कि इमरान कुरैशी ने पुरानी दुश्मनी में हत्या की है। हमने कातिल इमरान कुरैशी को हिरासत में ले लिया है और आगे की जांच चल रही है। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। રોલ સર અત્યારે બનાવ બન્યો છે, શું છે સમગ્ર હકીકત, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, કોણ છે આરોપી? આમાં એવું છે કે ગઈકાલે જુહાપુરામાં ગુલજાર પાર્ક સોસાયટી છે, ત્યાં એક શાન મોહમ્મદ કુરૈશી ઉંમર વર્ષ 75ના હતા, એમનું મર્ડર થયું છે। હકીકત એવી છે કે જે મરણ જનાર છે એણે આરોપી છે ઇમરાન ઇશાક કુરૈશી કરીને એના અને એના ભાઈના લગ્ન કરાવ્યા હતા વચ્ચે રહીને, અને જે બંને વાઈફો હતી બંને ભાઈઓની 2023માં લગ્ન કર્યા પછી 2-1 માસ રહી અને પછી જતી રહી। ત્યાંથી ગયા પછી એ લોકો અવારનવાર જે આરોપી છે એના કહેવા પ્રમાણે હેરાન કરતા હતા અને છૂટાછેડા માટે 10-1 લાખ રૂપિયાની માગણી કરતા હતા, અને એમાં વચ્ચે જે મરણ જનાર છે પોતે પણ વચ્ચે રસ દાખવતા હતા। એના કારણે હવે પોતે એકલા રહેતા હોય અને સતત માનસિક હેરાન થતા હોવાના કારણે આ કૃત્ય કર્યું હોવાનું અત્યારે જણાવ્યું છે, પણ તપાસ હાલમાં ચાલુ છે, સત્ય બહાર આવી જશે। સાહેબ એનું નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? એ પોતે ઇમરાન કુરૈશી કરીને એનું નામ છે, અને એ પોતે અહીંયા જે કાપવાના કટર મશીન આવે છે, ટાઇલ્સ કાપવા માટે કટર બન્યા છે, એ રિપેરિંગનું કામ કરે છે પોતે। અત્યારે બીજું કોઈ કારણ સામે આવ્યું કે એની પૂછતાછમાં શું? ના, એનું એક જ એણે જણાવ્યું પ્રમાણે એના લગ્ન થયા, બંને ભાઈઓના વાઈફ જતા રહ્યા, 2 માસ રહ્યા, અને પોતે ત્યારથી પોતે એકલા રહે છે અને માનસિક સતત તણાવમાં રહેતા હતા। વારંવાર પૈસાની વાત આવતા એની ક્ષમતા નથી કેટલા પૈસા આપી શકે, એટલે લાગી આવતા પોતે એકદમ ઉગ્ર સ્વભાવના કારણે કૃત્ય થઈ ગયું છે એવું જણાવ્યું છે। આ મૃતક છે તેને અને જે આરોપીની વાઈફને કોઈ મતલબ રિલેશનમાં થાય છે કે કઈ રીતે કોઈ સમજ? એમાં જે મૃતક છે એ જે આરોપી છે એની સાસુ છે એના મામા થતા હોવાનું જણાવ્યું છે। ઓકે।